જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। તો સવારના 7 વાગી ગયા છે। તો હવે આપણે ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે હવે ઓફિસે નીકળશું। તો જો સવારનો નજારો। તો ગાઈસ આપણે હવે ખૂટો લઈને નીકળશું ઓફિસે। तो गाइस આપણે અહીંયા ચા પી લઈશું। હા બસ બસ બસ। તો દરેક પબ્લિક અહીંયા ચા પાણી નાસ્તો કરવા આવે। બહુ સરસ નાસ્તો બનાવે અહીંયા। તો આપણે પણ અહીંયા નાસ્તો કરી લઈશું। एक प्लेट आप दो ने गांठिया 1 प्लेट गांठिया गरम गरम આપણા ઉત્તર ગુજરાતમાં પાપડી કે અને અહીંયા ભાવનગરમાં ગાંઠિયા કે બધા એટલે આપણે પણ ગાંઠિયા ગયા પડે। આ આપણે સૌરાષ્ટ્રના મળેલા ગાંઠિયા હોય। બટેટા પટી ગયા છે। ચા પડી છે આ બાજુ આવી છે પાપડી ગાંઠિયા કહેવાય। તો આપણે નાસ્તો કરી લઈશું। તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો। બહુ સરસ બનાવ્યા હતા ગાંઠિયા। તો હવે આપણે નીકળશું અહીંથી ઓફિસથી। तो गाइस આપણે દાદાના દર્શન કરી લેશું અને તમે પણ કરી લો અને એવી પ્રાર્થના કરું છું કે દરેક ચાહક મિત્રોનો દિવસ શુભ જાય। તો ગાઈસ 12:30 વાગી ગયા છે। તો આપણે જમવા જઈશું। તો નીકળી ગયા છીએ એક્ટિવા લઈને। આ બાજુ જો કેમેરો પાડીને એને શરમ આવે છે। તો કશો વાંધો નહીં, શરમ ધીરે ધીરે શીખી જા। તો गर्मी बहुत पड़ा, टोपी पर कैरी नहीं है अपने। तो गाइस सामने सर्कल देखा है, ये नीलमबाग सर्कल है। भावनगर में दरेक सर्कलों से फेमस है, बहुत सारा सारा बनाया है। जो लो नीलमबाग सर्कल અને સામે ગેટ દેખાય એ આપણા ભાવનગરના રાજા કૃષ્ણ કુમાર સિંહજીનો મહેલ છે। તો જોઈ લો મહેલ। અને આ બાજુમાં જુઓ કૃષ્ણકુમાર। અને હા મિત્રો કે ભાવનગરના દરેક સર્કલ ઉપર રવિવારે રાત્રે મેળાના જેમ પબ્લિક હોય છે। તો બહુ જ મજા આવે। અને સર્કલે પ્રતિમા બનાવી છે। અહીંયા એક સર્કલ ઉપર પ્રતિમા બનાવી છે ઘોડાની। એ હું તમને બતાવું છું। એ આ છે સર્કલના ઉપર પ્રતિમા બનાવી છે ઘોડાની। તો દરેક સર્કલ ઉપર અલગ અલગ પ્રતિમા બનાવેલી છે। ગાઈસ આ છે ક્રિકેટ રમવાનું મેદાન। દર રવિવારે અહીંયા ક્રિકેટો રમવા ઘણી બધી ટીમો આવે છે। હું પણ 2-3 વખત અહીંયા ક્રિકેટ રમવા આવી ગયેલો છું। તો બહુ જ મજા આવે છે આ મેદાનમાં। તો ગાઈસ આપણા અરે કાળુબા રોડ કહેવાય, બહુ ફેમસ રોડ છે। અહીંથી સીધો નીકળે કાળા નાળા અને એક આ રોડ જાય છે વાઘાવાડી। આપણે અહીંથી વળવાનું મિત્ર ડ્રાઈવર સાહેબ। હા વળી જાઓ, આ ચાલેલો જ છે। હા તો અહીંથી વાઘાવાડી રોડ ઉપર આપણે જઈશું। તો ગાઈસ આપણે ડુંગળી સમારી દીધી છે અને આ બાજુમાં છાશ પણ લઈ લીધી છે, દાળ પણ લઈ લીધી છે અને બટાકાની મસ્ત સબ્જી બનાવી છે। ગાઈસ દાળ ભાત પણ આપણે લઈ લીધા છે। કેટલા સરસ દાળ ભાત છે। तो गाइस આપણે જમીને નીકળી ગયા છીએ। બહુ ગરમી હતી તો જમવા ગયા ત્યાં જાનવી બતાવી ના શક્યા। આ છે ત્યાં ભાવનગરનું આપણું તળાવ છે।
તો ગાઈસ ભાવનગરનું ચંપલ બજાર આવી ગયું છે. તો બૂટ, સેન્ડલ, ચપ્પલ દરેક વસ્તુ મળે છે અને લેતરના બૂટ, સેન્ડલ પણ સીવી આપે છે. તો ગાઈસ હું અને શું નામ તારું પેલું? ધનરાજ. બંને જણા મીઠું પાન ખાવા આવી ગયા છીએ. તો પાન બનવાનું ચાલુ કર્યું. અમારા ધમાભાઈ બહુ મસ્ત પાન બનાવે. ખાવા માટે પબ્લિક બહારથી બહુ આવે અહીંયા અમારા નિર્મલનગરના નાકા. તો ગમે ત્યારે નિર્મલનગર આવો તો મીઠું પાન બહુ સરસ બનાવે. તો કોઈક દિવસ આવજો અહીંયા પાન ખાવા. તો ગાઈસ આપણે સ્કૂટર બગડ્યું હતું તો રિપેરિંગ કરાવવા આવી ગયા છીએ. જો આ ટાયર કાઢી નાખ્યું છે અને ઓઇલ બદલી નાખ્યું છે. હવે લાઇનરો નખાવવાનું બાકી છે. અને જો આપણા ભાઈબંધથી શક્તિ વોટર પોઈન્ટ ખરા તો એ પણ રિપેરિંગ સરસ કરી. તો આ છે આપણા મિત્ર માલિક, પોતે બહુ સરસ કામ કરે છે. તો કોઈ પણ સ્કૂટર, બાઇક, એક્ટિવા રિપેરિંગ કરાવવું હોય તો અહીં આવી જાઉં. એમનું કોલ કરી દો. શક્તિ વોટર પોઈન્ટ. હવે એડ્રેસ ગધેડિયા ગાર્ડનની સામે, એટલે કે ગધેડિયા પાર્ક કહેવાય છે. તો ઘણા બધા સ્કૂટર પણ કરે છે. તો અહીંયા એટલું બધું કામ આવે છે તો 2 દિવસ વેટિંગ હોય. પણ આપણા મિત્રશ્રીના કારણે 2 કલાકનું એમને કામ કરી દીધું છે. તો ગમે ત્યારે અહીંયા ભાવનગરમાં આવો તો ભાવનગરના હોય અમને શું બાકી બહારથી તો તમે કંઈ આવવાના જ નથી. તો અહીંયા આટલા કોઈ રહેતા હોય તો સ્કૂટર રિપેરિંગ કરાવવા અહીંયા આવી જજો. સ્કૂટર, બાઇક, એક્ટિવા જે હોય સારું અને સસ્તા ભાવમાં કરી આપીશું. તો ગાઈસ આપણે એક્ટિવા કમ્પ્લીટ રિપેરિંગ થઈ ગયું છે. તો પહેલાં એક વખત ઓટો મારી જાઉં, ચેક કરી જાઉં. કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંથી નીકળી જાઉં. બરાબર. તો ગાઈસ બહુ સરસ રિપેરિંગ કરી છે. તો બે જણો પેલું. તો ગાઈસ એક્ટિવાને આપણે સર્વિસમાં લઈ ગયા હતા. તો સર્વિસ કરાવીને આપણે વોશિંગ કરાવવા લાવ્યા છીએ. તો વોશિંગ કરવાનું ચાલુ છે. જો વોશિંગ થઈ જાય પછી ડાયરેક્ટ સીધા આપણે ઓફિસે જઈશું. તો ગાઈસ આજે આપણા ઓફિસનું કામ લેટ પટવાથી સાંજે શું જમ્યા એ આપણે વિડીયોમાં બતાવી નહીં શક્યા. તો દરેક ચાહકને સોરી, દિલથી સોરી કહું છું. અને હા, દરેક ચાહક મિત્રોએ મને જેટલો સપોર્ટ કર્યો એટલો ને એટલો કરતા રહેજો. તો આટલે જ આપણે લોગને એન્ડ આપીશું. તો દરેક ચાહક મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.